લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024. મહાવદ અમાસ રવિવારની અમાસ છે, તારીખ 10/3/2024. મિત્રો, આજના સૂર્યોદયનો સમય સવારે 6:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:45. આજની ચંદ્ર રાશિ છે કુંભ. આ કુંભ રાશિ રાત્રે 8:39 સુધી રહેશે અને ત્યાર પછી રહેશે મીન રાશિ. આજનું નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં સારું જીવન જીવવા માટે શરીરની કાળજી જરૂર રાખજો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ. રાત્રે 8:39 સુધી જન્મેલા બાળકોની રાશિ કુંભ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મીન. અને મિત્રો, આજના જન્મેલા બાળકો જીવનમાં ખરેખર ખૂબ સારું ધન કમાઈ શકશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં થોડી રાહત મળતી દેખાય. આજે તમારા પોતાના કાર્યની સાથે સાથે જાહેર જીવનના કામોમાં સારું પરિણામ મેળવી શકશો. આજે શક્ય છે કોઈ અગત્યના માણસની મિલન મુલાકાત થાય અને એનાથી આપણે ભવિષ્યમાં સારો લાભ કમાઈ શકીએ. વૃષભ રાશિવાળા માટે પણ આજે ધનલાભની બાબતમાં દિવસ સારો. પણ મિત્રો, આજે અથાગ મહેનત કરવી પડે પછી જ ધન મળે અને મહેનત પછી કામનો ઉકેલ આવે અને સારું પરિણામ ચોક્કસ પ્રાપ્ત થાય. મિથુન રાશિવાળાએ આજે પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાનું. મિત્રો, આજે તમારે તમારી બુદ્ધિ, મહેનત, આવડત આ બધા પાસાઓને જોડવાના છે અને આ બધી જે આવડત છે એ બધાને કામે લગાડીને આજના કામોનો નિકાલ લાવવાનો છે. કર્ક રાશિવાળાએ આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો સાચવવાનો છે. આજે મિત્રો, માનસિકતા થોડી દોડાતી હોય ને એવો અનુભવ થાય. હરીએ ફરીએ કામ કરીએ પણ આપણું મન લાગે નહીં. આજે કોઈક નજીકના મિત્ર અંગે પણ આપણે ચિંતા કરવી પડે. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વાદ વિવાદ ટાળશો એટલો ફાયદો જરૂર થાય. આજે યશ, પદ, ધન આ બધી બાબતોમાં સારો એવો વધારો તમને મળી શકે. આજે મિત્રો, પોતાના કામ સિવાય અડોશ પડોશના કામમાં પણ ધ્યાન આપવું પડે. કન્યા રાશિવાળા માટે આજે સારો આર્થિક લાભ મળતો દેખાય. ભૂતકાળમાં રોકેલા પૈસા બેંકમાં, વીમામાં, શેર સટ્ટામાં આ પૈસા આજે તમને સારો લાભ અપાવી જાય. આજે દરેક કામમાં સાનુકૂળ વાતાવરણ બને અને ફાયદાનું પ્રમાણ આજે વધે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનો છે. આજના કામોમાં નાની મોટી રૂકાવટ આવતી દેખાય છે. જો આપણે અહીંયા ધ્યાન ન આપીએ તો આજે આપણા કામો અટકી જાય. આજે કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય ને તો એમાં તમે સારો નિર્ણય લઈ શકશો. વૃશ્ચિક રાશિવાળાએ આજે મિલકતના કામમાં ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય. મિત્રો, આજે નાણાકીય બાબતની લેવડ દેવડમાં પણ આપણે સાવધાની રાખવી જરૂરી દેખાય. આજે આવેશમાં આવીને, ઉશ્કેરાટમાં આવીને કોઈ ખોટા નિર્ણય લેવા નહીં. ધનરાશિવાળા માટે આજે કોઈ અગત્યના દસ્તાવેજી કામમાં
ખૂબ સાવધાની રાખવાની. મિલકતનો દસ્તાવેજ, કોઈ કામ અંગેનો એગ્રીમેન્ટ, બધી બાબતોમાં ખૂબ સાવધાન રહેવું જરૂરી છે. આજે મિત્રો ધન રાશિવાળા માટે પરદેશના કામમાં સારા સમાચાર મળતા દેખાય. મકર રાશિવાળા માટે આજે કામની ચિંતાથી દિવસ તો શરૂ થાય, પણ મિત્રો આજની જે કંઈ બી કામ અંગેની ચિંતાઓ બપોર પછી ઓછી થઈ જાય. મિત્રોની સહાય મળે અને આજનું કામ બહુ સરસ રીતે આપણે પૂર્ણ કરી શકીએ. આજે પરિવાર, સગા આ લોકો તરફથી પણ સહાય મળી શકે છે. કુંભ રાશિવાળાએ આજે પોતાના જે હરીફ છે, કોમ્પિટિટર છે, એ લોકોની જાણકારી રાખવી જોઈએ, એ લોકોથી સાવધાન રહેવું જોઈએ. આજે નોકર ચાકર વર્ગ, સહકાર્યકર વર્ગ આ બધાનો સહાય ચોક્કસ તમને મળતી દેખાય છે. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળે, પણ મિત્રો આજે તમારે તન મન ધન આ બધી બાબતોમાં સાચવીને ચાલવાનું. પ્રગતિ છે પણ ધીમા પગલાંની પ્રગતિ છે, તો ઉતાવળ કરીને ઊંધા મોડે પડવું નહીં. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ, પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો માનવ જીવનમાં આપણને જે જ્ઞાન મળે છે ને, એનો પહેલો પ્રવાહ તો આપણી મા પાસે જ આવે ને. માં ભણેલી હોય કે ન ભણેલી હોય, દુનિયામાં જીવવાનું જે મહત્ત્વનું જ્ઞાન છે ને, તે માં સિવાય બીજું કોઈ આપતું નથી. તો માની કદર અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો રાતે જો તમને ઊંઘ નહીં આવતી હોય ને, તો રાતના જમણમાં કાંદાનું રાયતું અવશ્ય ઉમેરો, સરસ ઊંઘ આવી જશે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે જો આપણો કોઈ મિત્ર તકલીફમાં હોય તો એનો સાથ આપજો, એનો સાથ નિભાવજો. મિત્રો માનવ જીવનમાં દુઃખ પડે ને ત્યારે દોસ્તીની જ પરીક્ષા લેવાય છે, આ પણ ધ્યાન રાખજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.